અરે યાર, આને પણ ખરા ટાણે જ પેટ્રોલ પટી જવું તું. જબરું કર્યું હો આને તો. ચાલો વિશાલભાઈ, હવે દોરવા સિવાય બીજો કોઈ જ રસ્તો નથી. હા બોલ ભાઈ વિક્રમ. અરે યાર, ક્યાં રહ્યો તું? હજુ સુધી આવ્યો નહીં. અરે ભાઈ મારા, હું આવતો જ તો ત્યાં, અને રસ્તામાં આવતા જ બાઇકમાં પેટ્રોલ પતી ગયું. બેસ થોડી વાર, બાઇકમાં પેટ્રોલ ભરાવીને આવું. હા, આવ જલ્દી. હા સારું. અરે આવ વિશાલ. લે આવી ગયો. આજે તો યાર ખરેખર કંટાળી ગયો. સવારમાં રસ્તામાં આવતા જ પેટ્રોલ પતી ગયું. હા, એ તો મને ખબર જ હતી કે ભાઈ કંઈક કામમાં ફસાઈ ગયો લાગે છે, એટલે જ આવવામાં મોડું થયું છે. હા યાર, અને છોડ એ બધું. લે આ ફોન, મારે એક રીલ બનાવી તો જોરદાર. હા ભાઈ, લાય. ચાલો ઊભો તો અહીંયાથી બેસવા દો અમને. અબે તારી તો ઊભો રહે. નહીં વિશાલ, રહેવા દે. આ લોકોને હજુ તું સારી રીતે ઓળખતો નથી. આ લોકો બહુ જ ખતરનાક છે. તો તારો આ ભાઈ કઈ કમ છે? અરે ના વિશાલ, એવું નથી. પેલા ચાલ તું અહીંયાથી, પછી તને કહું. ચાલ. જો સંજય, આ લોકેશન મસ્ત છે. લે અહીંયા મારે એક રીલ બનાવી જોરદાર. હા, લાય. તૈયાર? હા તૈયાર. ચલ, 1 2 3 સ્ટાર્ટ. તમારે બીજો કઈ કામ ધંધો છે કે નહીં? આમ વિડીયો બનાવવા નીકળી પડ્યા છો. અને એમાંય આ મંદિર આગળ કોને પૂછીને વિડીયો બનાવો છો? સોરી ભાઈ, ભૂલ થઈ ગઈ. હવે નહીં બનાવીએ. ચાલ વિશાલ, ચાલ ને યાર અહીંયાથી. તને મારા સમ છે. અરે શું થયું ભાઈ બાઇકને? લાગે છે કે પેટ્રોલ પતી ગયું છે. તો ભાઈ હવે શું કરીશું? વિક્રમ, તું જા પેટ્રોલ પંપે અને પેટ્રોલ લેતા આય. ત્યાં સુધી હું અહીંયા બેસું. હા ભાઈ, તું બેસ અહીંયા, હું પેટ્રોલ લઈને આવું છું. બસ હવે ખાલી એકવાર એ લોકો મારી નજરની સામે આવી જાય ને, તો એમની નાનીની યાદ કરાવી દઉં. બાઈક હટાય રસ્તામાંથી. નહીં હટાવતો તો તું હંમેશા માટે આ દુનિયામાંથી હટી જઈશ.
ચાલો એ ભાગો અહીંયાથી, આને તો પછી જોઈ લઈશું. અરે વિશાલ, આ તે શું કરી નાખ્યું? બહુ મોટી ભૂલ કરી નાખી છે આ લોકો ઉપર હાથ ઉપાડીને. હવે એનો બોસ આપણાને જીવતો નહીં મૂકે. બે પહેલા તું મને એમ કે આનો બોસ છે કોણ? બોલ, અત્યારે ત્યાં જઈને ઠોકી દઉં એને? વિશાલ, આ મારું ગામ છે, તારું ગામ નહીં. અને મારા ગામના લોકોની મને ખબર હોય કે મારા ગામના લોકો કેવા છે. હું જાણું છું કે તારો ને મારો નાતો લોહીનો છે. પણ હવે જો તું મારો સાચો ભાઈબંધ હોય ને તો મહેરબાની કરીને પ્લીઝ તું તારા ગામ પાછો જતો રહે. પણ સંજય, પ્લીઝ વિશાલ. સારું, તો હવે તું જ રે તારા ગામમાં ડરીને. હું નથી ડરવાનો કોઈના બાપથી. પણ દોસ્ત, તારે ગમે ત્યારે જરૂર પડે ને તો ખાલી એક રિંગ કરજે. એક રિંગ કરતા જ આ તારો દોસ્ત અહીંયા હાજર થઈ જશે. ચાલ હવે મૂકી જાઉં તને તારા ઘરે, અને પછી નીકળું હું મારા ઘરે. હા ચાલ. છોડીશ નહીં એ હરામીને. એને મારા ઉપર હાથ ઉપાડ્યો. અરે નાનકા, શું થયું અને કોની વાત કરે છે? ભાઈ, આજે અમે સવારે ચાની દુકાને ગયા અને પછી શું મારા ભાઈને માર ખવડાવવા તમને બધાને સાથે રાખ્યા છે? નાનકા, કોણ હતો એ કે એને આ સૂર્યાભાઈના ભાઈ ઉપર હાથ ઉપાડ્યો? ભાઈ એની તો ખબર નથી, પણ એની સાથે એક હતો, એ આપણા ગામનો છે. તો પછી પેલા એનો જ વારો લઈ લઈએ, એટલે પછી પેલો નાલાયક પણ આવશે. હા ભાઈ, ચાલો અત્યારે. નાનકા, અત્યારે નહીં, હવે આવતીકાલનો સૂરજ ઉગતો તો જોઈ શકશે, પણ આથમ તો નહીં જોઈ શકે. નાનકા, હવે પડવા દે ખાલી સવાર. ચાલ સંજય, હું જાઉં છું. સારું વિશાલ, ધ્યાન રાખીને જજે. આ સારું. સૂર્યાભાઈના માણસો અહીંયા? સારું કર્યું કે વિશાલ જતો રહ્યો, નહીં તો એ અહીંયા હોત ને તો આજે તો બહુ મોટી મેટર થઈ જાત. એ તારો પેલો ભાઈબંધ ક્યાં ગયો? એ ગયો એના ઘરે. તો શું થઈ ગયું? તું તો છે ને. એ ઉઠાવી લા અને પછી બીજી વાત. એ આ શું કરો છો? છોડી દો મને, છોડી દો મને, કહું છું છોડી દો મને. મારી લે મને જેટલો મારવો હોય એટલો, પણ જો મારા દોસ્ત વિશાલને ખબર પડી ને કે તે મને વગર ફોકટનો અહીંયા લાવ્યો છે તો એ તમારા બધાના શું હાલ કરશે એક તમે ખુદ વિચારી લો. અચ્છા એવું છે? લે આ ફોન અને બોલાય તારા દોસ્તને.
બોલ વિક્રમ. ભાઈ વિશાલ, અરે વિક્રમ, શું થયું તને અને ક્યાં છે તું? ભાઈ હું તને ગામમાં મૂકવા આવ્યો અને એના પછી આ લોકો મને જબરજસ્તી પકડીને લઈ ગયા. રૂક સંજય, હું આવું જ છું. ભાઈ હજી સુધી એ આવે કેમ નથી? લાગે છે કે ક્યાંક ડરીને ભાગી ગયો હશે, પણ કાંઈ વાંધો નહીં. પણ હવે આનો ખેલ ખતમ કરી દઉં. જ્યારે એનું પોતાનું જ મળશે ને ત્યારે તેને પછતાવો થશે કે મારી સાથે દુશ્મની કરવાની શું સજા મળે છે. નાનકા, લાય પેલી તરવેલ. સંજય, ડરીશ નહીં. હવે તો હું આવી ગયો છું. નાનકા, નાનકા, આ શું થઈ ગયું તને? ખોલ આંખો નાનકા, ખોલ આંખો. એ મારો એને. આજે એ અહીંયાથી જીવતો પણ પાછો ના જવો જોઈએ. સોરી વિશાલ, મને માફ કરજે. કેમ કે હું આના ડરથી તને તારા ગામ પાછો મોકલતો હતો. અરે ગાંડા, તારો ને મારો લોહીનો નાતો છે. એમ ના એમ થોડી ના પાછો જતો રહું. હા વિશાલ હો, હવે મને કોઈનો ડર નથી. ચાલ તો હવે જઈશું ઘરે. હા ચાલ.